ભગવાન કૃષ્ણ કોણ છે એની ઓળખ કરાવે છે. પહેલા તો આપણે સમજવું પડે એનું મૂળ કેરેક્ટર જે છે કૃષ્ણ છે. મૂળમાં કૃષ્ણનો અર્થ શું છે પહેલા એ સમજીએ આપણે. સંસ્કૃત વાંગ્મયની અંદર કૃષ્ણનો અર્થ થાય કર્ષતિ ઇતિ કૃષ્ણ. જેના નામ માત્રથી જેનું ખેંચાણ થાય છે એનું નામ છે કૃષ્ણ. કર્ષતિ ઇતિ કૃષ્ણ. કૃષ્ણનો અર્થ થાય આટલો. ગણાય કૃષ્ણના અક્ષર કેટલા કે 18. કૃષ્ણ 18. કૃષ્ણ 18 અક્ષરો છે. કૃષ્ણનું જે વાંગ્મય સ્વરૂપ તો ભાગવતજી છે, પણ એનું જે બાંકે બિહારીનું સ્વરૂપ જુઓ ભગવાન કૃષ્ણનું, તો એ કૃષ્ણનો 3 ભાગેથી વળેલો છે. ત્રિભંગી છે કૃષ્ણ. કૃષ્ણનું જે ચિત્ર આપણે જોયું હોય કોઈએ, તો એ 3 ભાગેથી, માથું, કેડમાંથી અને પગથી 3 ભાગેથી વળેલો છે કૃષ્ણ. 3 ભાગેથી વળેલો એને ત્રિભંગી કહેવાય. અને એ ત્રિભંગી એટલે સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. આ ત્રણેયને જેનાથી પર છે એનું નામ છે કૃષ્ણ. કૃષ્ણના સ્વરૂપને આપ જેનું જેવું ધારણા, કોઈ કૃષ્ણને બાલ સ્વરૂપમાં ધારણ કરે છે તો ભગવાન એને બાલ સ્વરૂપે દેખાવાના છે. માનસમાં લખ્યું છે, જો જેસી જેની ભાવના, જેની જેવી ભાવના. કોઈ ભગવાન કૃષ્ણને વિરાટ સ્વરૂપના દર્શન, એને એવો ભાવ છે તો એ વિરાટ સ્વરૂપે. કોઈ કૃષ્ણ યોગેશ્વર માને છે તો યોગેશ્વર, યોગક્ષેમો. કોઈ કૃષ્ણ પેલા હવેલીના કૃષ્ણને, જેને જેવો ભાવ ઉત્પન્ન થયો છે એ ભાવના કારણે એ ચિત્ર બન્યું છે. મૂલતઃ પરમ તત્વ પરમાત્મા ઐશ્વર્ય તત્વ એક છે. એને કૃષ્ણ સ્વરૂપે માનો યા રામ સ્વરૂપ.